દિશા એકેડેમીમાં સ્વાગત છે. ચાલો આજે વાત કરીએ એક સાચા ક્રાંતિકારી સાવિત્રીબાઈ ફૂલેની. જુઓ, એમની આખી ફિલોસોફી બસ આ એક જ વાક્યમાં છે: શિક્ષણ એ જ પરિવર્તનનું માધ્યમ છે. 3 જાન્યુઆરી 1831 આ એ તારીખ છે જ્યારે સાવિત્રીબાઈ જન્મ્યા, જે ભારતના પહેલા મહિલા શિક્ષક બન્યા. એટલે જ તો એમને ક્રાંતિજ્યોતિ કહેવાયા, મતલબ કે ક્રાંતિની મશાલ. તો એમના જીવનના કેટલાક મુખ્ય પડાવ પર નજર કરીએ, જન્મથી લઈને એમના મહાન કાર્યો સુધી. એમની સૌથી મોટી અને ક્રાંતિકારી શરૂઆત હતી ભારતમાં છોકરીઓના શિક્ષણ માટેની. પોતાના પતિ જ્યોતિરાવ ફૂલે સાથે મળીને એમણે એ કરી બતાવ્યું જે એ જમાનામાં કોઈ વિચારી પણ નહોતું શકતું. અને આ જગ્યા હતી પુણેનું ભીડેવાડા. અહીંથી જ મહિલા શિક્ષણની શરૂઆત થઈ. પણ આ કામ એટલું સહેલું નહોતું. રોજ એમનો જબરદસ્ત વિરોધ થતો. એ જ્યારે સ્કૂલે જતા તો લોકો એમના પર કાદવ અને પથ્થર ફેંકતા હતા. હવે આના જવાબમાં એ શું કરતા હતા એ જુઓ. એમનો રસ્તો બહુ જ અનોખો હતો. પણ આ બધા હુમલાઓ છતાં એમણે ક્યારેય ભણાવવાનું બંધ ન કર્યું, ક્યારે નહીં. એમની સેવા માત્ર ક્લાસરૂમ પૂરતી ન હતી, અને આ જ વાત એમના અંતિમ કાર્યમાં દેખાય છે. વાત છે 1897ની. મહારાષ્ટ્રમાં ભયંકર પ્લેગ ફેલાયો અને સાવિત્રીબાઈ લોકોની મદદે દોડી આવ્યા. આ જ તો એમના જીવનના બે મુખ્ય પાસા હતા: એક શિક્ષક અને એક નિઃસ્વાર્થ સેવિકા. પણ દર્દીઓની સેવા કરતાં કરતાં એ પોતે જ આ રોગનો શિકાર બની ગયા. 10 માર્ચ 1897ના રોજ એમનું અવસાન થયું. એમનું જીવન પૂરું થયું, પણ વારસો નહીં. તો આખરે સાવિત્રીબાઈ ફૂલેનો વારસો શું છે? એમણે શું છોડ્યું છે આપણા માટે? આજે આપણે એમને આ નામોથી યાદ કરીએ છીએ. દરેક નામ એમના કામની સાક્ષી છે. એમની કહાની આપણને એક જ સવાલ પૂછે છે કે એક વ્યક્તિ શિક્ષણથી કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે.